તારીખ છે 6 ફેબ્રુઆરી, એક એવી તારીખ જ્યારે આખી દુનિયા એક ખૂબ જ ગંભીર મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એકજૂટ થાય છે. આ દિવસ છે સ્ત્રી જનનાંક કાપ એટલે કે FGM જેવી એક ક્રૂર પ્રથા સામે શૂન્ય સહિષ્ણુતાનો દિવસ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમર્પિત આ દિવસે ચાલો આપણે સાથે મળીને માનવતા પરના આ ઘાને જરા ઊંડાણથી સમજીએ. જરા વિચારો, દુનિયાના ખૂણે ખૂણે લાખો દીકરીઓ, લાખો સ્ત્રીઓ જેઓ ચૂપચાપ મૌન રહીને એક એવી પીડા સહન કરી રહી છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. આજે આપણો પ્રયાસ બસ એટલો જ છે કે આપણે તેમના એ મૌનને અવાજ આપીએ, એ અંધકારમય પ્રથા પાછળ જે સત્ય છુપાયેલું છે એની દુનિયા સામે લાવીએ. તો ચાલો હવે આ વિષયના મૂળમાં ઉતરીએ. આપણા બધાના મનમાં સૌથી પહેલો સવાલ એ જ થાય કે આખરે આ FGM છે શું? અને એવું તો શું છે એમાં કે એને માનવતા માટે એક મોટો ખતરો ગણવામાં આવે છે? ઓકે, ચાલો આને એકદમ સીધા અને સાદા શબ્દોમાં સમજીએ. FGM એટલે કે કોઈપણ, અને હું ફરી કહું છું, કોઈપણ તબીબી કારણ વગર સ્ત્રીના જનનાંગોને કાપવાની કે પછી નુકસાન પહોંચાડવાની પ્રક્રિયા. એક વાત ખાસ યાદ રાખજો, આ કોઈ સારવાર નથી. આ તો બસ સદીઓથી ચાલી આવતી એક ખૂબ જ હાનિકારક પ્રથા છે. એક વાત આપણે બિલકુલ સ્પષ્ટ કરી લેવાની જરૂર છે. આ જે પ્રથા છે ને, એને વિજ્ઞાન કે આરોગ્ય સાથે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી. એનું કોઈ વૈજ્ઞાનિક સમર્થન નથી. હા, એના મૂળ તમને ક્યાંક ઊંડા સામાજિક, સાંસ્કૃતિક કે પછી ધાર્મિક રિવાજોમાં જોવા મળશે. પણ સાચું કહું તો સત્ય એ છે કે એનાથી 1% પણ શારીરિક ફાયદો નથી. છે તો માત્ર ને માત્ર જીવલેણ નુકસાન. ચાલો હવે એ ભયાનક વાસ્તવિકતા તરફ નજર કરીએ કે આ પ્રથા એક છોકરી કે સ્ત્રીના જીવન પર કેવી અને કેટલી ઊંડી છાપ છોડી જાય છે. સમજો કે આ ફક્ત શરીર પરનો ઘા નથી, આ તો સીધો આત્મા પર થયેલો ઘા છે. એક એવો ઘા જે કદાચ ક્યારેય નથી રૂઝાતો. FGM એના પરિણામો ખરેખર ભયાનક છે. તમે વિચાર કરો, ભારે રક્તસ્રાવ, જીવલેણ ચેપ લાગવાનું જોખમ, અને ભવિષ્યમાં જ્યારે એ સ્ત્રી માતા બને ત્યારે પ્રસૂતિ સમયે ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. અને વાત અહીં જ નથી અટકતી. આ સિવાય જીવનભરનો શારીરિક દુખાવો અને એક એવો ઊંડો માનસિક આઘાત જે ક્યારેય ભૂલી શકાતો નથી. એ બધું જ પીડિતાના જીવનનો એક હિસ્સો બની જાય છે. હવે આટલી બધી પીડા, આટલા નુકસાન વિશે જાણ્યા પછી આપણા બધાના મનમાં એક જ સવાલ ઉઠે, બરાબર ને? કે ભાઈ આખરે આવી ક્રૂર પ્રથા આજે પણ, આજના જમાનામાં પણ આપણા સમાજમાં જીવંત કેમ છે? ચાલો એના કારણોને ઊંડાણથી તપાસીએ. અને સાચું કહું તો આ લડાઈ સીધી પરંપરા અને માનવતા વચ્ચેની છે. જુઓ, એક તરફ સદીઓ જૂની પરંપરાનું બહાનું આપવામાં આવે છે, અને બીજી તરફ સવાલ છે એક નિર્દોષ વ્યક્તિના સ્વાસ્થ્યનો, એની સુરક્ષાનો અને એના આત્મસન્માન સાથે જીવવાના મૂળભૂત અધિકારનો. તો આ મુદ્દાના બે પાસા છે જેને સમજવા જરૂરી છે. એક બાજુ લોકો આ પ્રથાને સમાજ, સંસ્કૃતિ કે પછી ધર્મના નામે સાચી ઠેરવવાનો પ્રયત્ન કરે છે. પણ બીજી બાજુ છે માનવ અધિકારોનું સનાતન સત્ય, જે એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે દરેક વ્યક્તિને પોતાના શરીર પર પૂરો અધિકાર છે અને કોઈપણ પ્રકારની શારીરિક ક્રૂરતા સામે રક્ષણ મેળવવાનો હક પણ છે. હવે જે આંકડો હું કહેવા જઈ રહ્યો છું એ સાંભળીને કદાચ તમારા પગ નીચેથી જમીન સરકી જશે. દુનિયાભરમાં 20 કરોડ, જી હા, તમે બરાબર સાંભળ્યું, 20 કરોડથી પણ વધારે છોકરીઓ અને સ્ત્રીઓ આ અસહ્ય પીડામાંથી પસાર થઈ ચૂકી છે. આ કોઈ નાની સૂની સમસ્યા નથી, આ એક વૈશ્વિક મહામારી છે. અને સમજો, આ વાત કોઈ એક વ્યક્તિ કે કોઈ નાનું જૂથ નથી કહી રહ્યું. દુનિયાની સૌથી મોટી સંસ્થાઓ જેમ કે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN, વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO અને યુનિસેફ, આ બધી જ સંસ્થાઓ એક અવાજે કહે છે કે FGM માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે અને બધા જેને જડમૂળથી ખતમ કરવા માટે કામ કરી રહ્યા છે. સારું, તો આપણે સમસ્યા તો સમજી લીધી, પણ હવે શું? હવે સમય છે ઉકેલ તરફ આગળ વધવાનો. આ અમાનવીય પ્રથાને હંમેશા માટે ઇતિહાસના પાનામાં દફનાવી દેવા માટે આપણું બધાનું એક સામૂહિક લક્ષ્ય શું હોવું જોઈએ? આ વૈશ્વિક આંદોલન સમજો કે 4 મુખ્ય પાયા પર ટકેલું છે. સૌથી પહેલું છે જાગૃતિ, એટલે કે લોકો સુધી સાચી વાત પહોંચાડવી. બીજું છે
કડક કાયદા. સરકારો પર દબાણ કરવું કે તેઓ મજબૂત કાયદા બનાવે. ત્રીજું અને ખૂબ જ જરૂરી, શિક્ષણ. દરેક દીકરીને એના પોતાના અધિકારો વિશે ભણાવવું. અને ચોથું, જે કદાચ સૌથી અગત્યનું છે, એ છે માનસિકતામાં બદલાવ. સમાજની એ જૂની સંકુચિત વિચારસરણીને બદલવી જે આવી પ્રથાઓને આજે પણ જીવતી રાખે છે. અને અંતમાં બસ એક વાત, જે આપણે સૌએ આપણા દિલમાં હંમેશા માટે યાદ રાખવાની છે. દુનિયાની કોઈપણ પરંપરા, કોઈપણ રિવાજ, કોઈ એક માણસની પીડા કરતાં મોટો નથી, હોઈ જ ન શકે. માનવતાનો ધર્મ હંમેશા દરેક રિવાજ કરતાં ઉપર છે અને હંમેશા ઉપર રહેશે. તો ચાલો, આજે આપણે બધા સાથે મળીને એક સંકલ્પ લઈએ. આ પીડાનો જે સિલસિલો ચાલી રહ્યો છે એને રોકવાનો. કારણ કે દરેક દીકરી, દુનિયાની દરેક દીકરી એક સુરક્ષિત, સ્વસ્થ અને સન્માનભર્યું જીવન જીવવા માટે હકદાર છે. ચાલો, આપણે સૌ એક અવાજે કહીએ, FGMને ના.